તો મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના આ તારીખે છે, તેમજ આગામી દિવસોમાં ચોમાસામાં કેવો વરસાદ જોવા મળશે, તેમજ વાવાઝોડું અને સિસ્ટમને લઈને મોટી અપડેટ જોવા મળી છે. સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદ અને ખેતીવાડીને લગતી તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો વાત કરીએ ગુજરાતમાં રાજ્યમાં ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાની શક્યતા છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસાદનું જોર વધુ છે. ચોમાસા દરમિયાન મિત્રો હવે સારો એવો વરસાદ જોવા મળશે થોડાક જ તે દિવસોમાં. ખાસ કરીને 15 તારીખ પછીના સમયગાળાની વાત કરીએ તો વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. હજુ 2 દિવસ માટે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે. અત્યારની અપડેટની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભાવનગર, જૂનાગઢ, થાન તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, ઉના આ બધા વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, સુરત તેમજ સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતમાં ફૂલ ગરમીભર્યું વાતાવરણ, તડકાછાયું વાતાવરણ અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની આજુબાજુના વિરમગામ, ઢોલકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા સહિત મોટાભાગના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ ગરમીનું પ્રમાણ હજુ પણ 2 દિવસ માટે વધતું જોવા મળશે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લાની તો નલિયા, ખાવડા, ગાંધીધામ, રાપર, ભાડલા આ બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક હવે વાદળછાયું વાતાવરણ સાથે 15 તારીખ પછીના સમયગાળા દરમિયાન વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ બિનમાલ, સિયોરી, આબુ રોડ, પાલનપુર, ખેરબરમાં, થરાદ, રાધનપુર આ બધા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ આ વર્ષે હવે 16 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં પણ સર્જાય તેવી સંભાવના રહેલી છે. હજુ મિત્રો એક અઠવાડિયા પછી એક સિસ્ટમ સક્રિય થાય તેવી પણ સંભાવના રહેલી છે અને સારો એવો વરસાદ થાય તેવી પણ શક્યતા રહેલી છે. મિત્રો આ વર્ષે પણ ચોમાસું સારું એવું જોવા મળે તેવી હવામાન નિષ્ણાતોની અનુમાન છે. ખાસ કરીને વાત કરીએ મિત્રો હવે સિસ્ટમની તો સિસ્ટમ મિત્રો હવે અઠવાડિયા પછી સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ચોમાસાની શરૂઆતમાં વરસાદની વાત કરીએ તો ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. અને હવે મિત્રો વાત કરીએ કે ક્યારે ચોમાસું સારું એવું વરસાદી માહોલ બનશે તો ખાસ કરીને 20 તારીખ પછીના સમયગાળા દરમિયાન ચોમાસું સારું એવું વરસાદી માહોલ ભર્યું બની જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો.